સમાચાર વલસાડથી, જ્યાં દમણની એસ પેકેજિંગ કંપનીમાં આગની ઘટના. વિકરાળ આગ અન્ય કંપનીમાં પણ પ્રસરી છે. આગ પર કાબુ મેળવવા 8 ફાયરની ટીમ પહોંચી. આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. આગ લાગવાનું કારણ જો કે અકબંધ છે. આગના બનાવને લઈને ભાગદોડ મચી ગઈ. ઘટનામાં સદનસીબે જાનહાનિના કોઈ અહેવાલ નથી. સંવાદદાતા હેરત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેરત, અચાનક આગની ઘટના બની છે જે અન્ય કંપનીમાં પણ પ્રસરી હોવાની જાણકારી છે. શું પરિસ્થિતિ હાલ? જે દમણ ખાતે ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. દમણની જે એસ પેકેજિંગ નામની જે કંપની છે, એ કંપનીના અંદર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જોતજોતમાં બીજી જે બાજુમાં આવેલી કંપની છે, એ કંપનીના અંદર પણ આગની ચપેટના અંદર કંપની પણ આવી ચૂકી છે. ત્યારે દમણના જે ડાબેલ વિસ્તાર છે તેના અંદર જે ઉદ્યોગ જગત આવેલો છે, તેના અંદર આ એસ પેકેજિંગ નામની જે કંપની છે તે આવેલી છે, જેના અંદર આગનો જે બનાવ છે એ સામે આવ્યો છે. આગ લાગવાનું જે કારણ છે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ આગ પર કાબુ મેળવવા માટેના હાલ ફાયર દ્વારા પ્રયાસ ચાલુ છે. તો સાથે જ દમણ અને વાપી સહિતની 8 જેટલી ફાયરની ટીમો જે છે એ આ કંપનીના અંદર લાગેલી જે વિકરાળ આગ છે એ આગ ઉપર હાલ તેઓ કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સતત ફાયર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ જે છે એ ખૂબ જ વિકરાળ હોવાના કારણે આગ હાલ કાબુમાં નથી આવી રહી. પરંતુ ફાયર વિભાગ જે છે એ પોતાની જે રીતને મહેનત કરી રહી છે અને આગ જે છે આગના ઉપર સતત પાણીનો મારો ચલાવીને આ જે આગ લાગી છે તેને ઓલવવાના હાલ પ્રયાસો ચાલી રહ્યા છે. તો આગ લાગવાના કારણે જે વિસ્તાર છે તે વિસ્તારના અંદર ભાગદોડ મચી ગઈ હતી, પરંતુ સુરક્ષાને ધ્યાને રાખતાની સાથે દમણ પ્રશાસન જે છે તેઓએ કંપનીના અંદર જે કામદારો છે તે તમામને ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પરંતુ હાલ જે છે 8 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે છે અને સતત કંપનીના અંદર જે આગ લાગેલી છે એ આગના ઉપર હાલ સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે. એટલે કે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાલ ફાયર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જી.